જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં બારે મેઘ ખાંગા થયા। કોયલાણા ગામમાં પાણી ઘૂસી ગયા। તસવીરોમાં તમે જોઈ શકો છો, ખેતરોના પાણી ગામમાં ફરી વળ્યા। પાણીનો અવિરત પ્રવાહ દેખાઈ રહ્યો છે। કેશોદમાં છેલ્લા 10 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો અને હજુ પણ અવિરત મેઘમહેર થઈ રહી છે। જૂનાગઢથી આ તસવીરો આવી રહી છે। કેશોદ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં બારે મેઘ ખાંગા થયા છે। જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે અને અત્યારે ન્યૂઝ 18ની ટીમ કેશોદ તાલુકાના કોયલાણા ગામે પહોંચી છે। જોઈ શકો છો કે કોયલાણા ગામની અંદર હવે પાણી આવવાનું શરૂ થઈ ચૂક્યું છે। આજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે। અંદાજિત 6 ઇંચથી વધુ વરસાદ છે તે આ આજુબાજુના પંથકમાં પડ્યો છે। જે નેશનલ હાઈવે છે ત્યાંથી પાણી છે તે આ ગામની અંદર ઘૂસ્યું છે અને હાલ અત્યારે ગામની અંદર ધીમે ધીમે પાણી છે તે આવી રહ્યું છે। આપણી સાથે વિદ્યાર્થીઓ છે તેમની સાથે જ વાત કરીશું। કેવી સ્થિતિ છે તમારા ગામમાં ને કેવો વરસાદ છે અત્યારે? અમારા ગામમાં બહુ વરસાદ પડી રહ્યો છે। 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને ગામમાં કઈ બહુ છે નહીં। આપણી સાથે સ્થાનિક જે લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેવી સ્થિતિ છે? દર વર્ષે આ રીતની પરિસ્થિતિ થાય છે? કોઈ મુશ્કેલીઓ અનુભવાય છે વરસાદ આવે તો? નહીં, બારે મેઘ ખાંગા થયા છે। ખેડૂતોમાં રાહત થઈ છે। ત્યારથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો। એમને હાશકારો અનુભવ્યો છે આટલા વરસાદથી। બાકી કોઈ એવી પરિસ્થિતિ સર્જાય, એવી કોઈ પૂર આવે એવી પરિસ્થિતિ સર્જાય, એવી કોઈ ગામમાં નુકસાન થાય એવું કોઈ છે નહીં ભીતિ। આ ગામની અંદર પાણી આ ક્યાંથી આવે છે? આ કોઈ નદીનું પાણી છે કે શું છે? આ પાણી આ હાઈવે ઉપર છે, રોડ રસ્તાઓ એનું છે અને જે વાડીઓ ખેતરો આજુબાજુ રસ્તાઓનું પાણી ગટર ગામની બારે જે ખાડી છે તે ભેગું થઈ રહ્યું છે। આ જે પાણી આવે છે તેનાથી કોઈ પૂર કે કોઈના ઘરમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ ખરી? ના, એવી કોઈ અત્યારે હાલ એવી કોઈ ભીતિ લાગતી નથી। તો ખાસ કરીને આ જે કોયલાણા ગામ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે ને કોયલાણા ગામમાં હાલ ઘૂંટણસમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે। અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી કોયલાણા। અને હવે અમરેલીથી તસવીરો આવી રહી છે તે પણ આપને બતાવીશું, પરંતુ એ પહેલા જૂનાગઢમાં પાણીના પ્રવાહમાં એક બસ જે છે એ કઈ રીતે ફસાઈ હતી એ દ્રશ્યો આપ જોઈ શકો છો। જૂનાગઢથી આ તસવીર છે। પાણીના પ્રવાહમાં એસટી ફસાઈ ગઈ। વાંદરવડ ગામ નજીક એસટી બસ ફસાઈ હતી। માળિયા હાટીનામાં અનરાધાર વરસાદ, કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે આ બસ અટવાઈ ગઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો, પાણીનો વહેણ પણ જઈ રહ્યો છે અને બસ ત્યાં ફસાઈ છે। સ્થાનિક અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ। જેસીબીની મદદથી આ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી। બસમાં તમામ જે મુસાફરો હતા તેમનો આબાદ બચાવ થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જૂનાગઢથી અમાર બખાઈ જોડાયા છે। અમાર, આ બસની અંદર કેટલા મુસાફરો હતા અને કેવી રીતે પછી તમામ લોકોને બહાર કઢાયા? પંકજ, ચોક્કસ કે માળિયા હાટીનાનું જે વાંદળવડ ગામ છે કે જ્યાં કોસવે પસાર થઈ રહ્યો છે, નદી નું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું હતું અને જેના કારણે જે એસટી બસ હતી તે ફસાઈ છે। તેની અંદર જે મુસાફરો સવાર હતા અને તે મુસાફરોનો આબાદ બચાવ થયો છે। સ્થાનિક લોકો અને જે રીતે તંત્ર છે તે ત્યાં પહોંચ્યો અને જેસીબીની મદદથી આ બસને બહાર કાઢવામાં આવી છે। પહેલા મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, એક બાદ એક તમામ મુસાફરોને બહાર સલામત રીતે ખસેડવામાં આવ્યા અને બાદમાં બસને પણ સલામતી રીતે બહાર છે તે લાવવામાં આવી છે। હાલ કોઈ જાનહાનિ આ ઘટનાની અંદર થઈ નથી, પરંતુ વાત કરીએ 10 કલાકમાં માળિયા હાટીના પંથકમાં 8 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ અવિરત મેઘ મહેર છે, મેઘ કહેર છે તે જોવા મળી રહી છે। જી, અમારો આભાર માહિતી આપવા માટે। હવે અમરેલીના દ્રશ્યો પણ જોઈએ। અમરેલીમાં રેડ એલર્ટ બાદ દરિયાકાંઠે તંત્ર સજ્જ બની ગયું છે। જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે। પવનની સ્પીડ વધી શકે છે અને અહીંયા દરિયો તોફાની પણ બની શકે છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અમરેલીમાં પણ રેડ એલર્ટ છે। ભારે વરસાદ અહીંયા થઈ શકે છે, ખાસ કરીને અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં। હવે ગીર સોમનાથની વાત કરીએ। ગીર સોમનાથમાં દરિયાકાંઠામાં ભારે વરસાદ વચ્ચે દીવનો દરિયો ગાંડોતુર બન્યો છે। દીવના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો, દીવના જલંધર બીચ, નાગવા બીચ, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના જે વિસ્તારો છે ત્યાં સમુદ્રના ઉછળતા મોજા જોવા મળ્યા અને મોજા ઊંચા સુધી
જોવા મળ્યા. તસવીરોમાં તમે જોઈ શકો છો 8 થી 10 ફૂટ ઉપર સુધી આ મોજા ઉછળી રહ્યા છે. દીવના દરિયાના આ દ્રશ્યો જ્યાં ઊંચા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે. દરિયાકાંઠે પણ જો કોઈ પણ વ્યક્તિ દીવમાં જઈ રહ્યો છે તો તેને ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે દરિયો તોફાની બની શકે છે. આગામી 3-4 દિવસ સુધી ભારે વરસાદનું પણ એલર્ટ છે. તો દ્વારકા પણ દરિયાઈ પટ્ટી નજીક આવેલો વિસ્તાર છે, એટલે દ્વારકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. અહીંયા હાઈ વેવની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો છે. ગોમતી ઘાટ, ભડકેશ્વર મંદિર સહિત દરિયાઈ વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અહીંયા દરિયાની નજીક ન જવા માટે પણ લોકોને કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવા સમજાવાઈ રહ્યા છે. ગઈકાલથી જ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ અને પોલીસ જવાનો હાલ દરિયાઈ વિસ્તારોમાં તૈનાત છે. સામાન્ય કરતા દરિયાની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. 3.5 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તો ગુજરાતના દરિયાની આ 3 અલગ અલગ તસવીરો, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા, આ 3 જિલ્લા એવા છે કે જે દરિયાઈ પટ્ટીમાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે દરિયામાં જબરજસ્ત કરંટ છે અને આગાહી છે એ પ્રમાણે 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેથી પ્રવાસીઓને પણ દરિયાની નજીક ન જવા કહેવામાં આવી રહ્યું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. અમરેલીના જાફરાબાદમાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. તો દીવના દરિયામાં જબરજસ્ત કરંટ દેખાઈ રહ્યો છે. વાત હવે રાજકોટની. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદના અહેવાલ. ધોરાજીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી સફુરા નદી ગાંડીતુર બની ગઈ છે. પંચનાથ મંદિર તરફનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો છે. સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને કોઝવે ઉપર અવરજવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તસવીરોમાં તમે જોઈ શકો છો સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંથી હવે અવરજવર થઈ શકે તેમ નથી, કારણ કે ધોરાજીમાં 4 ઇંચ વરસાદ થવાના કારણે સફુરા નદીમાં નવા નીર આવ્યા છે અને આ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને તેનો ધસમસતો પ્રવાહ છે એ કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે. તો ભાવનગર શહેર સહિત જિલ્લા તાલુકા પંથકમાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શિહોર તાલુકાના ટાણા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો. શિહોર તાલુકાના ટાણા ગામ, આસપાસના ગુંદાળા, સરકડિયા, બોરડી, બેકડી, થાળા, બાખલ, દેવગાણા, અગિયાળી, વાવડી, રાજપરા, લવરડા અને બુઢણા આ જે ગામો છે ત્યાં મુશળધાર વરસાદ પડ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેતી માટે અનુકૂળ અને સારી વાવણી માટે જરૂરી એવો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે. ખેડૂતો આગામી વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. હવે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો અહીંયા તાપી જિલ્લાની વાત. તાપીમાં ધોધમાર વરસાદ વચ્ચે વાલોડમાં પૂરના પાણીમાં તણાતા 2 યુવકના મૃત્યુ થઈ ગયા. તસવીરો આવી રહી છે વાલોડથી. તાપીના વાલોડમાં પૂરના પાણીમાં 2 યુવકો તણાઈ ગયા. વાલોડના ડોડકિયા ફળિયામાં પાણીના તીવ્ર વહેણમાં તણાયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા. ભારે વરસાદ વચ્ચે વાલોડના ડોડકિયા ફળિયા વિસ્તારમાં કરુણ દુર્ઘટના બની. આ કોતર વિસ્તારમાં આંબાના ઝાડના ડાળખા કાઢવા ગયેલા બંને યુવકો અચાનક પાણીના વહેણમાં તણાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર, વ્યારા ફાયર બ્રિગેડ, વાલોડ પોલીસ, સરપંચ, તલાટી અને સ્થાનિક ગામજનો પણ અહીંયા પહોંચી ગયા હતા. તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી. ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. સુરતના વીઆઈપી ગણાતા વેસુ વિસ્તારમાં માત્ર 15 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા. અહીં આવેલી ભગવાન મહાવીર કોલેજ બહાર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણીના કારણે વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. કરોડોના ખર્ચે બનેલા આ વીઆઈપી રોડ પર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ નબળા ડ્રેનેજ નેટવર્કને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો. આ પરિસ્થિતિને લીધે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચોથા દિવસ પણ સતત આખો દિવસ ધીરીધારે શરૂ થઈ રહેલો વરસાદે શાંત થતાં પોતાની ગતિ વધારી છે, ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે. ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. સાંજ પડતા વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. રાત થતાં છેલ્લા 3 દિવસની જેમ ધમાકેદાર સામેલદાર વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે. તમામ
અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. દર 2 કલાકે હવામાન વિભાગના આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે આખો દિવસ નવસારી હોય કે વલસાડ જે રીતે વરસાદ વરસ્યો છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું. સતત અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા હતા. ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ચોક્કસ વાતાવરણમાં ઠંડક પસરી છે. સાથે સાથે ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક ડાંગર અને બાગાયતી પાક છે. આ બંનેમાં વરસાદના પાણીની જરૂર હોય ત્યારે સમયસર વરસાદ આવતા અને સતત ધીરીધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં આનંદ છે. ત્યારે મોડી સાંજ થતાં ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ધીરીધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે. તો ફરી એકવાર જૂનાગઢ આપને લઈ જઈએ, જ્યાં માંગરોળ તાલુકામાં મેઘ તાંડવના દ્રશ્યો જોવા મળ્યા. અહીંયા 10 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો. માંગરોળથી આ તસવીર આવી રહી છે. જનજીવન પર વ્યાપક અસર. 8 ઇંચ વરસાદ. નદી નાળા છલકાઈ ગયા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ છે. આંતરિક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. કામનાથની નોડી નદી અને લાંગડ નદીમાં ઘોડાપૂર ઉમટ આવ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને સાવચેત રહેવા માટે તંત્ર તરફથી સૂચનાઓ પણ આપવામાં આવી છે. લોકોના વાહનો પણ બંધ પડી ગયા. માંગરોળ તાલુકા માટે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. એટલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન થાય, પાણીનો ભરાવો થાય તો આપણી પાસે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ છે. એટલે તમામ નાગરિકોએ સાવચેત રહેવા, બિનજરૂરી અફવાઓમાં ન આવવા માટે પણ તંત્ર આપને અપીલ કરે છે. જૂનાગઢ જિલ્લામાં અંધાધાર મેઘો વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ત્યારે જે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા છે. ચાંદીગઢના પાટિયા પાસે કેશોદ જવાનો જે માર્ગ છે, ચાંદીગઢનું પાટિયું છે, ત્યાં આ વરસાદી પાણી છે તે હાઈવે પર ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માળિયા હાટીનામાં છેલ્લા 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ છે, તો કેશોદ તાલુકામાં પણ 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. અને આ જે ખેતરમાંથી જે પાણી છે તે હાઈવે પર આવી રહ્યું છે અને હાઈવેના આ દ્રશ્યો જોઈ શકો છો કે પાણી જ પાણી છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગ્રામ્ય પંથકમાં પણ આ જ રીતની સ્થિતિ જોવા મળી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર થયો છે અને કેશોદ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તસવીરોમાં તમે જોઈ શકો